ફેમિલી આપણે આવી ગયા છીએ આપણી તુવેરવાળા ખેતર અને જોઈ શકો છો તુવેરવાળા ખેતર આવી ગયા છીએ. એન્ડ આપણે ખેતરે આવવાનું કારણ એ હતું, આ ખેતર આપણે ખેતર તો આવીએ જ છીએ આપણે ડેલી, તમને ખબર જ હશે ખેતરના જ વ્લોગ હોય છે. આપણે બીજું કંઈ કન્ટિન્યુ હોતું નથી, એમ કે આપણે કરીએ છીએ ખેતરનું કામ એટલે ખેતરના જ વ્લોગ હોય. પણ આવવાનું કારણ એ છે કે અહીંયા આજે રાત રહેવા માટે કોઈ આવ્યું નહોતું ને અહીંયા ભૂંડ ને રોજને કદાચ આવ્યું હોય તો આંટો મારવાનો હતો. બાકી જોઈ લો આ છે તુવેર આપણી કેવી લોમ ખાઈ જાય ટણાટ. આ બધી લીલી તુવેર છે ને પેલી સૂકી જાય. તો આપણે અહીં ખેતરમાં આવવાનું કારણ એ હતું કે આપણે કાલ રાતે સાઈડના જે ઝાટકો ચાલુ કરવા માટે આવ્યા હતા. મેં તમને ઓલો પાછળનો વ્લોગ જોઈ લેજો, ના જોયો હોય તો. એમાં મેં કીધું હતું કે આપણે આજે આવ્યા હતા એના કારણે ઝાટકો ચાલુ કરવા આવ્યા હતા. જોઈ લો આ ઝાટકો રહ્યો એ ઝાટકો. હવે અહીંયા આવું એ માટે પડે કે ઝાટકો આપણે ઓટો નહીં થતો. ઝાટકો તો નવો જ છે, પણ હવે એક તકલીફ પડી હોય અથવા કંઈ પણ ઇસ્યુ થયું હોય કે આપણને કંઈ એટલી બધી માહિતી મળતી નથી, ખબર નથી, પણ એના કારણે આવવું પડે. બાકી જોઈ લો તુવેરે છીએ ને ખેતરમાં ફરતી કોઈ આંટો મારી લઈએ, મળીએ આગળ. ફેમિલી આપણે આઈડિયાનો ઢગલો બીજો પણ કરેલો હું તમને બતાવું. જોઈ લો આ ઢગલો આપણે બીજો, આ ઢગલો જે છે એ ઢગલો નાનો છે અને ઓલે જે ઢગલો છે એ ઢગલો મોટો છે. એટલે આમાં એવું કે આપણે જે આ સાઈડના એડા લણીએ ને આજથી અડધા એ બધા આમાં નાખીએ, બાકી જે પેલી સાઈડના એડા લણીએ ને ઓલી બાજુના એ બધા ત્યાં જ નાખીએ. એટલે બે ઢગલા કરવામાં આવે છે. બાકી આ બધું પડતર પડી છે જેવું ખેતરને આ બાજુ આટલું અને ઓલી બાજુ એટલું. તો અહીંયા એવું કે પાણી ભરાય છે, એના કારણે આપણે અહીંયા નહીં વાવ્યું તો પણ બધું પાતી ગયું કોને. પછી આઈડિયા પણ વાયા હતા, પણ આઈડિયામાં પણ કંઈ થયું નહીં એટલું બધું, એટલે આવું બધું હોય. તો ફાઇનલી આપણે આવ્યા હતા ખેતર એ કારણે, કેમ કે તમે અહીંયા જોઈ લો આપણે 2 દી પહેલાં તુવેર વાટી છે બધી, આટલી વાટેલી છે ને ઓલી બાજુ બાકી છે. તો આ વાટેલી તુવેરમાં કેમ કે તુવેર વાટેલી હોય એટલે ભૂંડીને ખાવામાં અથવા બગાડવામાં બહુ સરળતા પડે. તો એના કારણે આપણે આંટો મારવા આવ્યા છીએ, કેમ કે તુવેરમાં બગાડ ના કરે. બાકી પાથરો કરેલો હોય એટલે એમને સીધી લઈને ખાવાની જ હોય. તો બસ એના કારણે આપણે આવ્યા છીએ આંટો મારવા. બાકી જોઈ લો આ બધી ખેંદેલી છે. તો બગાડ ચેવો કર્યો છે એ જોઈ લઈએ. એટલે આપણે જીરામાં એન્ટ્રી થઈ ગયા છીએ. આપણે ખેતર જ્યાં પાણી વાળવાનું હતું એને બાકી નાસ્તા તંદુરી લાવ્યા છીએ અને હવે વારવાનું છે પાણી. તો સમજાર વાગ્યા છે 10 કે પી લઈએ ચા. ઉપર 10 વાગ્યાની ચા છે. એટલે આપણે ચા પીને આવી ગયા છે પાણી ભરવા માટે. જોઈ શકો છો આ છે પાણી ચાલુ. જોઈ શકો છો અહીંયા છે. તો આપણે ભરી લઈએ પાણી. આવી ગયા છે મહેમાન. ફાઇનલી વાગી ગયા છે સાંજના 4 ને આપણે જવાનું છે ગામ. એટલે ખેતરથી ડોલચું લઈને નીકળી ગયા છીએ. જોઈ લો હવે જઈએ છીએ ખેતર. આગળ બ્લોગ જોતા રહેજો.
તો અમે ઈશ્વરભાઈ જઈ રહ્યા છીએ ગામ, જોઈ શકશો. બરોબર બનાવ્યો ચાલે. તો આ છે આદરિયાણા વાળો રોડ અને સામે એક પણ આવી રહી છે. ગાડી આવે છે ને જઈ રહ્યા છીએ આદરિયાણા. તો વ્લોગમાં બને રહેજો, મળીએ આગળ. બાકી જોઈ શકો છો આ બધા આ હુરીલનો રોડ છે. આદરિયાણા અહીંથી આદરિયાણા જાવ, અહીંથી સુરત. તો પ્લસ વ્લોગમાં બને રહેજો, મળીએ આગળ. બાકી અમે અહીંયા આદરિયાણા ભરાઈ ગયા છીએ, જોઈ શકો છો. અહીંયા ગેપ લીધો છે કે આપણું બાઇક પડ્યું ને આ છે અમારા ઈશુભાઈ. બસ મળીએ આગળ, વ્લોગમાં બને રહેજો.